टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। ओ टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया। लूटा लूटा किसने उसको ऐसे लूटा कि फिर उड़ ना पाया। નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ। ઉત્તરાયણ આવી રહી છે અને ધાબા પર અનેક લોકો ચડી જતા હોય છે। મારી આટલી પતંગ છે, મારી આટલી દોરી છે, હું આ વખતે આ દોરી લાવ્યા છું। આપણે આ તહેવારને કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, મોજ મજા આપણે કરીએ છીએ આપણા પરિવારજનો સાથે। ધાબા પર ચડીને ફરવા જઈએ છીએ। મિત્રો, આ ઉત્તરાયણની ઉજવણી તો આપણે આપણા પરિવારજનો માટે કરીએ છીએ, પરંતુ આપણે પશુ અને પક્ષીઓનો પરિવાર છીનવી દેતા હોઈએ છીએ। એ કેવી રીતે? આપણે જે મજા લૂંટીએ છીએ, લપેટને કાપ્યો છે અને પેચ લડાવીએ છીએ, અને તેની અંદર જે દોરીના કારણે અનેક પક્ષીઓ ઇન્જર્ડ થતા હોય છે, પોતાના પરિવારજનોથી વિખૂટા પડી જતા હોય છે, ઘાયલ થતા હોય છે। અનેક એનિમલ્સ જે છે તેમને પણ આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે। નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે હંમેશા જાગૃતિના પ્રોગ્રામ લઈને આવે છે અને આજે અમે આવી પહોંચ્યા છે પાંજરાપોળમાં આવેલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર। ઘણા વર્ષોથી અહીંયા પશુ અને પક્ષીની સારવાર કરવામાં આવે છે। ઉત્તરાયણનો આ તહેવાર છે અને તેની અંદર કેવા પ્રકારના પશુ પક્ષી આવતા હોય છે, કયા પ્રકારની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તો હું તમારા માટે તમને માહિતગાર કરવા માટે આ પ્રોગ્રામ લઈને આવી છું નિર્માણ પલ્સમાં। તો ચાલો આજે મુલાકાત લઈએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની। ટ્રસ્ટની અંદર અનેક લોકો જોડાયેલા હોય છે અને કેવા પ્રકારના અહીંયા બર્ડ્સ આવે છે, કેટલી સંખ્યામાં આવતા હોય છે અને કેવી રીતે અહીંયા કામગીરી શરૂ થાય છે તેની આપણે માહિતી મેળવી। શું નામ છે આપનું? રીના। અને રીના, અહીંયા જે પણ બર્ડ્સ આવે છે તો સૌપ્રથમ તો તમે તેનું રજિસ્ટ્રેશન કરો છો, તો કયા પ્રમાણમાં બર્ડ્સ આવે છે, કેટલા પ્રમાણમાં દિવસ રાત અહીંયા તમે કામ કરતા હોવ છો, તમારી ટીમ કામ કરે છે? અહીંયા ગાડી બર્ડ સૌથી વધારે કબૂતર આવે છે, સમોડિયું આવે છે, કાગડા આવે છે અને અત્યારે દોરીમાં વધારે આવે છે। ચાઇના દોરીવાળા બી વધારે આવે છે અને એ લોકો ઇન્જર્ડ થયેલા આવે છે, જેમાં સમોડિયું અને કાગડાનું પ્રમાણ વધારે છે, કબૂતર બી વધારે પ્રમાણમાં આવે છે। શું નામ છે આપનું? ઝરણા શાહ। અને ઝરણા, અહીંયા તમે વોલેન્ટિયર તરીકે જોડાયા છો, તો કેટલા સમયથી જોડાયા છો? મને એ 1 મંથ કે 2 મંથ જેવું થયું હશે, 1.5 મહિના જેવું। હા, તો અહીંયા તમે શું કામ કરો છો? હું અહીંયા બધા એનિમલ્સ હોય એમને ફીડિંગ કરાવવાનું, એમના કેજ ક્લીન કરવાના જે એમણે ગંદુ કર્યું હોય, પછી જે બર્ડ્સ આવ્યા હોય એને દાણા અને પાણી એ બધું મૂકવાનું ને એવી રીતના, પછી જ્યારે કોઈ બર્ડ્સને આમ રોતું હોય અને એ રીતના તો એને પેમ્પર કરવાનું ને એવી રીતના એ બધું કામ કરું છું। તો તમને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે? હા, અહીંયા બધા શીખવાડે કે તમે કઈ રીતે એનિમલ્સને કેર કરો, કઈ રીતે એને પકડો ને એવી રીતના બધું શીખવાડવામાં આવે। ટ્રેનિંગ કેટલા સમયની હોય છે, ત્યારબાદ તમને વોલેન્ટિયર તરીકે અહીંયા? ટ્રેનિંગ નથી હોતી, અહીંયા જોઈન થઈ ગયા પછી એ લોકો તમને બધું શીખવાડે છે કે કઈ રીતે કરવું ને કઈ રીતે ના કરવું, એવી રીતના। ઘણા બધા વોલેન્ટિયર્સ જોડાયા છે અહીંયા અને સવારથી સાંજ સુધી અહીંયા એનિમલ્સ જોડે રહે છે, બર્ડ્સ જોડે રહે છે અને તેમને ખૂબ મજા પણ આવી રહી છે। શું નામ છે આપનું? રીતુ। રીતુ, તમે કેટલા સમયથી અહીંયા જોડાયા છો? હું હજુ 3 મંથ્સ જ થયા છે મને જોડાય। એટલે હું પહેલાં મારા પોતાના ડોગ્સ અને કેટ્સ અહીંયા રેસ્ક્યુ કરીને લાવતા? હા, રેસ્ક્યુ બી અને અમુક પિજન્સ બી હું લાવું છું। એટલે અહીંયા જોયું કે કઈ રીતે સારી રીતે આટલું ધ્યાન રાખે છે એન્ડ ઓલ, તો મને પોતાને બી પછી મન થયું કે આવી રીતે હેલ્પ કરવી જોઈએ। બહુ સારી વાત કહેવાય। અને કેટલો સમય અહીંયા ફાળવો છો, કેવી રીતે અહીંયા જોઈન થવાનું બન્યું? હું મેક્સિમમ 4 અવર્સ તો અહીંયા આપું જ છું, એન્ડ બહારના કોઈ ફીડિંગના પ્રોગ્રામ હોય તો હું એમાં બી જઉં જ છું। બહાર અમે અહીંયા ફૂડ પ્રિપેર કરીને પછી બહારના સ્ટ્રીટ ડોગ્સને આપવા લઈ જઈએ છીએ। શું નામ છે આપનું? વિધિ। અચ્છા વિધિ, આપ શું સ્ટડી કરો છો? હું અત્યારે બાયોમેડિકલ ટેકનોલોજીમાં MSc કરી રહી છું ગુજરાત યુનિવર્સિટીથી।
તો સમય ક્યારે નીકળી જાય છે અહીંયા આવવાનો, સ્ટડી ક્યારે કરે છે? એટલે અત્યારે ઓનલાઈન ચાલે એટલે થોડો ટાઈમ મળી જાય એમ. અને 4th સેમિસ્ટર છે અમારે એટલે એમાં થોડું ભણવાનું ઓછું રહે, ભાર ઓછો રહે એનો, એટલે અહીંયા ટાઈમ મળે. તો અહીંયા એનિમલ્સ માટે, બર્ડ્સ માટે તો કેવી રીતે જોડાવાનું બન્યું? એકચ્યુઅલી મારા પપ્પા અહીંયા જોડાયેલા છે લાસ્ટ 10 to 12 યર્સથી, પણ આટલા ટાઈમથી ફાવે એવું નહોતું, એટલે ઓપોર્ચ્યુનિટી નથી મળતી. હવે અત્યારે મળી છે, ટાઈમ બી એ રીતનો છે, તો અહીંયા ઈચ્છા થઈ જોડાવાની ને બસ ચાલુ કર્યું તો. કેટલા વાગે આવો છો અહીંયા અને કેવી રીતે અહીંયા કામ કરો છો, શું કામ કરો છો, અને કેટલા બર્ડ્સ અહીંયા હોય છે, તમે એમને ફીડિંગ કરાવો છો, ડોગને ફીડિંગ કરાવો છો? હા, એટલે હું સવારે 10 વાગ્યા જેવું આવું, એટલે 10 થી 2, 2, 3 એટલા વાગ્યા સુધી હું અહીંયા જાઉં છું. એટલે અહીંયા આવીને સૌથી પહેલાં તો 10:30 ડોગ ફીડિંગનો ટાઈમ થાય છે, એટલે અમે બધા બે જણ અહીંયાના હોય છે, 2-3 વોલેન્ટિયર્સ હોય છે, એટલે અંદર જઈને એમનું ફૂડ જે પ્રિપેર કરેલું જ હોય, એટલે એમને બસ લઈને બાઉલમાં એ લોકો ભરીને આપે, અમારે ત્યાં એમની જોડે મૂકવાનું. એટલે ધ્યાન એમાં એટલું રાખવું પડે કે કોઈ મિસ નથી થઈ જતું, એટલે બધા કેનલ્સમાં બી અલગ અલગ બેઠેલા હોય તો એમાં બી કોઈ બાકી નથી રહી જતું, એ બધું જોવું પડે. ઘણા વોલેન્ટિયર્સ જોડાય છે, તેઓ જોબ પણ કરતા હોય છે ને છતાં એનિમલ લવર હોય છે, તો જોબમાંથી પણ સમય ફાળવી લેતા હોય છે, બિઝી શેડ્યુલમાંથી પણ તેઓ સેવા કરતા હોય છે. શું નામ છે આપનું? દીપેન મિસ્ત્રી. દીપેન, તમે જોબ કરો છો, તો જોબનો સમય શું હોય છે? એ મારે બપોરે 2 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, એટલે શરૂઆત મતલબ સવારે જે મને ટાઈમ મળે છે 3 કલાકે, હું અહીંયા સેવા આપવા આવું છું. ખૂબ સારી વાત કહેવાય કે તમે અહીંયા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયો છો. અને અહીંયા તમે કયા એનિમલ્સની કેર કરો છો, કેવી રીતે કરો છો, તેને ફૂડ કેવી રીતે આપો છો? અહીંયા હું સવારે જ્યારે આવું ત્યારે હું સૌથી પહેલાં જે કેટ્સ અને ડોગ્સના સેલ હોય છે એ પેલા સાફ કરીએ છીએ. પછી એને અમે કેટ ફૂડ જે પ્રોપરનું ડ્રાય ફૂડ આવે છે આપીએ છીએ, ક્યારેક છાશ અને પનીર પણ આપીએ છીએ, પણ મોટે ભાગે કેટનું ડ્રાય ફૂડ આપીએ છીએ. પપીસ માટે એમનું પેડિગ્રી આવે છે, બ્રેડ આવે છે, દૂધ આપે છે, એ અમે ક્યારેક પ્રિપેર કરી પછી એ અમે ડોગ્સને આપીએ છીએ. તો તેમને કેટલા કલાકે તેમને ફૂડ આપવાનું હોય છે, કેવી રીતે આપવાનું હોય છે? ક્યારેક કોઈ એનિમલ્સ ખાતું હોય છે, ક્યારેક નથી પણ ખાતું હોતું. હા, જનરલી દિવસમાં અહીંયા આગળ અમે 3 થી 4 વખત દરેક પ્રાણીને અમે ખાવાનું આપીએ છીએ. જો પ્રાણી ના ખાતું હોય તો અમે પછી ડૉક્ટરને અમે કહીએ છીએ કે આ નથી ખાતું, તો એમની સારવાર કરે છે. તો એના નંબર્સ લગાવેલા હોય છે, તો એ નંબર તમે લખી લો છો અને ત્યારબાદ ડૉક્ટરને સજેસ્ટ કરો છો? હા, જે એમના ગળા પર જે ટેગ હોય છે અમે કહીએ છીએ કે આ ટેગવાળું પ્રાણી ખાતું નથી, તો પછી ડૉક્ટર એમને ચેક કરીને યોગ્ય સારવાર આપે છે. શું નામ છે આપનું? સચી. સચી. અને આપ શું કરો છો અહીંયા? અહીંયા વોલેન્ટિયરિંગ માટે આવી છું. અને સ્ટડી કરો છો? હા, ફર્સ્ટ યર BA સ્ટુડન્ટ છું. અચ્છા, તમે સ્ટુડન્ટ છો તો તમે એનિમલ્સ પ્રત્યે તમને ખૂબ અટેચમેન્ટ છે, તો એનિમલની કોઈ સાયકોલોજી હોય કે જે તમને પણ ફીલ થતું હોય, કોઈ એનિમલ્સને તમે હેલ્પ કરી હોય અને એ એમની આંખમાંથી ક્યારે આંસુ આવ્યા હોય? સાયકોલોજી બધા જ પ્રાણી પશુ બધામાં હોય, હ્યુમન્સ જેવું. એમાં પણ એમને પણ દુઃખ થતો હોય, એ પણ રડતા હોય, તો એ દેખાય તમને, અને એ જોઈને અમને પણ દુઃખ થતો હોય. તો બટ અહીંયાનું એન્વાયરમેન્ટ થોડુંક આમ જુદું છે. તમને લાગે કે અહીંયા કોઈ કૂતરું આવ્યું હોય અને વાગ્યું હોય પગમાં, તો પણ એનું ટ્રીટમેન્ટ થઈ જાય, એના પછી હસતો હસતો અહીંયા જ ફરતો હોય, તો એ લાઈક તમને પહેલાં દુઃખ થાય પણ પછી ખુશી પણ થાય કે એમને સ્ટ્રોંગ જોઈને તમને પણ આમ થાય કે નહીં, અમે પણ સ્ટ્રોંગ છે અને થઈ શકીએ એવું. શું નામ છે આપનું? વિવા શાહ. અને વિવા, અહીંયા તમે કેવી રીતે હેલ્પ કરો છો? અહીંયા અમે લોકો બધા એનિમલ્સનું કેર કરીએ છીએ, પર્સનલ કેર કરીએ છીએ. કોઈને બહુ વાગ્યું હોય એનિમલ્સને તો એનું સારવાર કરીએ છીએ ને એ બધું. એટલે તમે કેવી રીતે સારવાર કરો છો? અમે અહીંયા જે બધા હોય જે કરતા હોય, ઇન્જર્ડ થઈને આવતા હોય છે, ડોગ્સ છે, એનિમલ્સ છે, અહીંયા ડેલી આઈ થિંક અરાઉન્ડ 10-15 તો આવતા જ હોય છે ડેલી. તો એ લોકો બધા માટે કરીએ છીએ ટ્રીટ. અને ગ્રુપ કેટલું બનેલું છે તમારે અહીંયા? 5-6 લોકો છે અમે લોકો એક યુનિવર્સિટીથી જે આવીએ છીએ. તમારી યુનિવર્સિટીથી જ આવો છો તમે? યુનિવર્સિટી. તમે બધા ગ્રુપમાં નક્કી કર્યું કે તમારે આવી રીતે સેવા આપવી છે? યા વી ડિસાઇડેડ અને અમે લોકો આવીએ છીએ, રોજ આવીએ છીએ. તો મિત્રો, આવી જ રીતે જે સ્ટુડન્ટ છે અભ્યાસ કરતા હોય તો સાથે મળીને ઘણા બધા ગ્રુપો પણ ડિસાઇડ કરતા હોય છે કે તેમને પણ સેવા આપી છે. કોઈ સમયને અનુસાર તેઓ અહીંયા આવતા હોય છે અને સેવા આપતા હોય છે. ડૉક્ટર સાહેબ આપણી સાથે જોડાયા છે, તો તેમની આપણે મુલાકાત લઈએ. ક્યાં નામ है सर आपका? मैं डॉक्टर शशिकांत जादव, क्लिनिकल डायरेक्टर जीवदया चैरिटेबल ट्रस्ट। सर, आप इस ट्रस्ट के साथ कब से जुड़े हुए हो और आप डॉक्टरी कब से कर रहे हो?
मैं वैसे तो ग्रेजुएट 2003 में हुआ हूँ और इस ट्रस्ट के साथ मैं 2007 से जुड़ा हूँ। 2007 से 2013 तक मैं एज ए वॉलंटियर आता था 1 महीना उत्तरायण के लिए। फिर 2013 से 17 में एज एन कंसल्टेंट था और 2017 से मैं फुल टाइम यहीं पे हूँ। तो सर यहाँ पे हर रोज़ कितने बर्ड्स आते हैं, कितने एनिमल्स आते हैं? अगर थ्रू आउट द ईयर की बात की जाए तो एनिमल्स में डॉग्स कैट में कम से कम 70 होते हैं, 70 जो यहाँ लेके आते हैं। प्लस फील्ड में जो ट्रीटमेंट होता है वो कम से कम 60 एनिमल्स का होता है जो 3 वैन जाके करती है। इसके अलावा अगर फिर मैक्सिमम नंबर डिपेंडिंग ऑन द सीज़न 100 तक भी जाता है यहाँ लाने वाले एनिमल्स का। इंडोर में तकरीबन 100 से ज़्यादा होते हैं जो अंडर ट्रीटमेंट होते हैं और रोज़ 5 से 6 मेजर सर्जरीज होती है, मेजर माइनर जो भी हैं। बर्ड सेक्शन में थ्रू आउट द ईयर 35 जितने बर्ड तो आते ही है रोज़ के। वो नंबर प्री उत्तरायण और पोस्ट उत्तरायण चेंज हो जाता है। प्री उत्तरायण वो नंबर जैसे धीरे धीरे बढ़ना चालू होता है 40, 50, 60, 70, 80। फिर उत्तरायण के 4 दिन में वो 300, 400 चला जाता है। फिर से पोस्ट उत्तरायण 100, 200 ऐसे करते करते धीरे धीरे नीचे आता है और मार्च तक फिर से वो 50 के आसपास आ जाता है। तो ऑन एन एवरेज पर डे मिनिमम 35 बर्ड्स तो आते ही आते हैं। मेजॉरिटी ऑफ पिजन होता है लेकिन अदर बहुत सारी स्पीसीज भी होती है। और सर एनिमल्स में भी कई सारे डिसीज़ होते हैं, तो ये सीज़न है, तो इस सीज़न में एनिमल्स को कौन कौन सी डिजीज़ होती है, बर्ड्स को कौन कौन से डिजीज़ होते हैं? तो हमें जब रेस्क्यू करते हैं हम, जो नॉर्मल लोग होते हैं यानी कि जो जानते नहीं है वो लोग रेस्क्यू करते हैं, तो उनको क्या ख्याल रखना पड़ता है, उनको क्या प्रिवेंशन करना पड़ता है? पहले अपने आप। पहले तो जो लोग एनिमल्स के साथ काम करते हैं, खासकर डॉग्स के साथ या कैट्स के साथ, उन्होंने एंटी रेबीज़ वैक्सीन लेना है पहले ही। क्योंकि रेबीज़ एक ऐसी बीमारी है एक बार हो गई तो उसका इलाज ना के बराबर है। दूसरा है फिर बाकी बहुत सारी जो बीमारियां हैं जो जैसे पारो वायरस इन्फेक्शन हो गया जो वायरल है, या कैनाइन डिस्टेंपर हो गया, उसमें इंसान को इतना धोखा नहीं है, मतलब वो हमको नहीं होती है। वो वायरल इन्फेक्शन स्पेसिफिकली वो स्पीसीज़ के लिए हैं। तो डॉग कैट के साथ करते टाइम ज़्यादातर एंटी रेबीज़ वैक्सीन लेना बहुत ज़रूरी है, क्योंकि जब भी स्ट्रेस फैक्टर बढ़ता है, जैसे ठंडी चल रही है या पोस्ट सीज़न जैसे अभी पपी सीज़न है तो पारो वायरस इन्फेक्शन है, साथ में जो पुराने डॉग्स पे जो स्ट्रेस चल रहा है फाइटिंग का इसका, तो जो उस टाइम पे जो बाइट हुई उसका जो इन्फेक्शन अब बाहर आता है, तो रेबीज़ के केसेस अब मिल रहे हैं। जैसे कि पिछले हम जितने एरिया में काम करते हैं जीवदया चैरिटेबल ट्रस्ट, उसमें एरिया से ये पिछले महीने में हमने 7 से 8 रेबीज़ डॉग कंफर्म किए हैं। तो जब तक टेस्ट नहीं करोगे पता नहीं चलेगा रेबीज़ है। तो बहुत सारे लोग को पता नहीं चलता कि है कि नहीं, तो वो ऐसे ही हाथ से लेके आते हैं। तो हाथ धोना या जख्म बाइट हुई है तो वो जख्म को 15 मिनट कम से कम पानी से, बहते पानी के नीचे धोना, फिर बाद में उस पर एंटीसेप्टिक लगाना और वैक्सीन लेना बहुत ज़रूरी है रेबीज़ के लिए खासकर। बाकी अगर बर्ड्स की बात की जाए, और डॉग का एक पॉइंट छूट गया कि ये तो कम्युनिटी डॉग ही है, वो साल भर या ज़िंदगी भर वो डॉग हमारी कम्युनिटी में ही रहता है। तो ऐसी कोई बहुत खतरनाक बीमारी उसमें चल रही है और वो हमें सिर्फ छूने से या इससे फैल जाएगी ऐसी कोई बात नहीं है। सिर्फ रेबीज जो है जो बाइट से फैलता है या तो सलाइवा से फैलता है, तो उसके लिए वैक्सीन लेना ज़रूरी है, जो मैंने बोला। बर्ड्स की बात की जाए तो जो बीमारियाँ कब सस्पेक्ट कर सकते हैं जो लोगों को हो, कि ज़्यादा नंबर में बहुत शॉर्ट टाइम में कोई बर्ड मरे, जैसे 10-15 अचानक से मर गए, जख्मी नहीं है लेकिन अचानक से मर गए, या हेल्दी वाला है और अचानक से मर के गिर गया है, तो बोल सकते हैं कि कोई बीमारी आई है, जैसे कि फ्लू कैटेगरी वाली, तो बोल सकते हैं कि भाई तब केयर करना ज़रूरी है। अदरवाइज जब आप इंज्योर्ड बर्ड को लाते हो, कट के गिरा है इक्का दुक्का, तो उसमें आप अपना जो नॉर्मल है मास्क पहनते हैं या फिर ग्लोव्स पहन के पकड़ते हैं या फिर पकड़ने के बाद हाथ धो लेते, इतना केयर मोर देन इनफ है। जब नंबर ज़्यादा संख्या में अगर अचानक से मर जाए तो फिर आप वहाँ हाथ मत लगाइए, आप तब फिर जो कंसर्न अथॉरिटी है उनको इन्फॉर्म कर दीजिए, वो आगे वहाँ जाके उस स्पॉट पे जो भी एक्शन लेना है वो लोग ले लेंगे। सर हम जहाँ पे रहते हैं हमारी कम्युनिटी में बर्ड्स, जो पीजन होता है, कबूतर होता है, वो ज़्यादा घर के आंगन में आते हैं, बालकनी में आते हैं, तो वो जो चरक भी करते हैं, तो उनसे कई लोगों को जो श्वास लेने की बीमारी है, तो उसमें भी कोई दिक्कत आती है क्या? उसमें भी कोई रोग होता है? उसकी चरक में भी कोई प्रॉब्लम होती है? वैसे तो फीकल मैटर से मतलब जो नॉर्मल बैक्टीरिया जो फ्लोरा होता है, हर स्पीसीज़ का अपना अपना अलग होता है।
जैसे कि हमारा गट फ्लोरा जो टोटली अलग है, एनिमल्स का अलग होगा, बर्ड्स का अलग होगा, वो क्या खाता है और क्या डाइजेस्ट करता है उस पर डिपेंड है कि उसका फ्लोरा क्या रहेगा। तो वो फ्लोरा हमें तकलीफ कब होती है कि वो चरक से अगर मान लो कि वो बीमार है या बहुत ज़्यादा क्वांटिटी में वो एयर में आ गया है पोमाइड बन के या ऐसे, और फिर वो ज़्यादा क्वांटिटी में हमारे अंदर जाएगा तो बीमारी हो सकती है। फिर दूसरा एक है कि फंगल बीमारी, जो फंगल जैसे कि पोस्ट पैंडमिक जो मिकोरमाइकोसिस आया था, फंगल बीमारी जो हॉट ह्यूमिड ईयर में ज़्यादा होता है फंगस ग्रोथ, तो वैसी बीमारियां हो सकती हैं। मतलब ऐसे कुछ रेफरेंसेस है, लेकिन अगर इक्का दुक्का बर्ड है और इतना ज़्यादा कंटेमिनेशन नहीं है तो ऐसी बीमारी होने का चांस इतना ज़्यादा नहीं है। मतलब होगी लेकिन कम इसमें होगी। तो क्लीनलीनेस रखते हुए जो भी अपना है, आप लाइजॉल यूज़ करते हो, कोई भी प्रोडक्ट आप घर पे यूज़ करते हो क्लीनिंग के लिए, उससे अगर क्लीन करते हो तो वो जो खतरा है वो कम हो जाएगा। और सर रात के जो एनिमल बर्ड्स जो होते हैं तो वो भी उसका प्रजनन का ये समय है, तो रात को जो पतंग चगाते हैं या जो दिन में पतंग चगाते हैं, जो दोरी जो होती है तो उसमें भी उनको भी इंजर होता है, तो वो भी प्रजनन का टाइम जो होता है तो उसमें वो एनिमल्स तो घायल होता है, साथ में उसका जो बच्चा होता है, एग होता है, वो भी इंजर हो जाता है। तो हमें कितनी तकेदारी रखनी चाहिए? नहीं देखिए कि ये तो टोटली अलग बात हो गई। यूजुअली वाइल्ड लाइफ में या फिर बर्ड्स का एक ये करें तो बर्ड्स जब तक वो उड़ने की क्षमता के लायक नहीं होता बढ़ के, तब तक तो वो नेस्ट से बाहर नहीं जाता। अगर उसके माँ बाप कट के गिर गए या इंजर हो गए तो फिर वो बच्चा तो नेस्ट में वैसे ही मर जाएगा क्योंकि उसको खाना नहीं मिलेगा। अगर मान लो दूसरा बर्ड जो है उसका पार्टनर में से एक गिर गया और दूसरा खिला रहा है तो वो बच सकता है कि दूसरा केयर कर लेगा। दूसरी बात है कि उत्तरायण में तो चलो ये डायरेक्ट कटने वाली बात हो गई। पोस्ट उत्तरायण जो भी होता है कि जो भी मांझा या धागा पेड़ों पे लटका रहता है, वायर्स पे लटका रहता है, कुछ लोग निकाल के कचरे में फेंक देते हैं। तो बहुत सारी स्पीसीज जो है जो नेस्ट बनाने के लिए जो मटेरियल यूज़ करती है उसको ये करने के लिए वो धागा उसके साथ चला जाता है। अच्छा। तो नेस्ट मटेरियल में वो धागा अगर है और वो बच्चा वहाँ है तो धीरे धीरे बढ़ेगा तो उसके पैर में वो फंस जाता है और उसका पैर निकामा हो जाता है। तो ऐसे क्रो खासकर जो कौवे के जो आते हैं, बहुत सारे ऐसे केसेस आते हैं, या फिर काइट जो है हम समड़ी बोलते हैं, उसमें ऐसे बहुत सारे केसेस आते हैं कि बच्चे जो है उड़ने से पहले उनके पैर में धागा फंस गया और उनका पैर खराब हो चुका है। तो उत्तरायण का जो ये कॉन्सिक्वेंसेस है वो जून जुलाई तक दिखता है। और फिर पोस्ट जैसे दिवाली के बाद तुरंत फिर से लोग कुछ इक्का दुक्का उड़ाना चालू कर देते हैं पतंग, तो दिवाली के बाद से ये 1-2 केसेस आना चालू होता है। जैसे कि अभी दिसंबर 1 से गिन लो आप तो कम से कम 10-12 के आसपास केसेस आते हैं पतंग की डोरी से कटे हुए, जबकि लोग इतना उड़ा नहीं रहे हैं। लेकिन जो भी उड़ाते हैं आउटस्कर्ट में उड़ाते होंगे या तो थोड़ा बहुत तो उड़ता है, तो केसेस तभी से आना चालू हो जाते हैं। फेस्टिवल तो कैसे ये मैं इतने साल से देख रहा हूँ तो बंद होने का कोई चांस नहीं है क्योंकि लोग तो उड़ाएंगे। सिर्फ ये है कि जो नायलॉन मांझा है या चाइनीज़ मांझा हम बोलते हैं उसका इस्तेमाल ना करें। ग्लास कोटेड मांझा, चाइनीज़ मांझा इतना ही खतरनाक है, मतलब ह्यूमन कैजुअलिटीज़ भी होती है उसमें। तो ग्लास कोटेड मांझा ना यूज़ करें। आपको उसकी अगर स्ट्रेंथ बढ़ा नहीं है तो विदाउट ग्लास आप उसको और ज़्यादा सिर्फ ग्लू से कोट करके तो थोड़ा सा ये बना सकते हैं, लेकिन वो टूटे आसानी से और काटे नहीं किसी को भी। अगर ऐसा कर पाए तो बहुत बड़ी हेल्प होगी। मैं तो यही चाहता हूँ कि ज़्यादातर लोग पतंग ना उड़ाएं, या उड़ाना है तो भी दोपहर में उड़ाएं, जो मॉर्निंग और इवनिंग आवर्स छोड़ दे जब बर्ड का ज़्यादा मूवमेंट होता है, तो ये बहुत बड़ी सहूलियत होगी। प्लस अगर मान लो कि नेक्स्ट जनरेशन को गाइड करते हैं, ट्रेन करते हैं कि क्या इसके कॉन्सिक्वेंसेस या हार्मफुल इफेक्ट हैं, तो वो भी बहुत बड़ी हेल्प हो जाएगी। थैंक यू सो मच डॉक्टर साहब। तो ऐसे कई लोग यहाँ पे जुड़े हुए हैं, डॉक्टर साहब ने भी हमें पूरी इंफॉर्मेशन दे दी कि इस साल कितने बर्ड्स आए हैं, कितने बर्ड्स आ रहे हैं, कैसे उनको फर्स्ट ट्रीटमेंट प्रोवाइड की जाती है, कैसे उनकी इंजरी के लिए आगे कार्यवाही की जाती है। हम बात करेंगे दूसरे लोग जो यहाँ पे जुड़े हुए हैं। એનિમલની આ એક હોસ્પિટલ જ કહેવાય કે જ્યારે અહીંયા ઇન્જર્ડ એનિમલ આવતું હોય કે ઇન્જર્ડ બર્ડ આવતું હોય તો એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે।
તેને કેવી રીતે સારવાર આપવી જોઈએ, તેને કયા પાંજરામાં મૂકવાનું છે, તેને કેવી રીતે મલમપટ્ટી કરવાની છે, તેનું ઓપરેશન કરવાનું છે, ત્યારબાદ તેને કેવા પ્રકારનું ફૂડ આપવું જોઈએ કે જેના કારણે એ જલ્દી સાજું થઈ જાય, ત્યારબાદ તેની એક્સરસાઇઝ પણ હોય છે. તો આ આખી અહીંયા પ્રથા છે, પ્રોપર અહીંયા પદ્ધતિથી કામ કરવામાં આવે છે. અને અહીંયા ડૉક્ટરો પણ છે, અહીંયા ઘણા બધા વોલેન્ટિયર પણ છે, અને એવા બધા લોકો પણ જોડાયેલા છે કે જેઓ પ્રોપર ટ્રીટમેન્ટમાં એક ભાગ પણ બની રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ શર્વિન એવરેટ છે અને હવે અહીંના હોસ્પિટલ ક્યુરેટર છું. હોસ્પિટલ ક્યુરેટર છો તમે અહીંયા. તો એનિમલ્સ જે હોય છે તો સૌપ્રથમ તો અહીંયા આવે છે, ત્યારબાદ એની ટ્રીટમેન્ટ થાય છે. તો કેવા પ્રકારનું ફૂડ એને આપવામાં આવે છે, કેવી રીતે આપવામાં આવે છે? સો જે રીતે તમને ખબર હશે કે જાત જાતના જુદા જુદા સ્પીશીઝ હોય છે બર્ડ્સના, અને એ બધા સ્પીશીઝના જુદા જુદા ખોરાક હોય છે. અમુક શાકાહારી હોય, અમુક માંસાહારી હોય, અમુક ઓનલી માછલી ખાય છે. સો એ પ્રમાણે અમે સેન્ટર પણ આવી રીતે ઊભા કર્યા છે કે એવા બર્ડ્સને સ્ટ્રેસ નહીં થાય. અને અમારા મેઇન તો 2 સેન્ટર હોય છે. સો જે વધારે પ્રોબ્લેમેટિક અને વધારે વાઇલ્ડ જે બર્ડ્સ હોય છે એમને અમે બીજા સેન્ટર ઉપર રાખીએ છીએ, થોડા આઇસોલેશનમાં. અને જે સામાન્ય બર્ડ્સ છે, જે રીતે કાગડા છે, કબૂતર છે અને બીજા કોમન બર્ડ્સ છે, એ લોકોને અહીંયા રાખવામાં આવે છે. ફૂડ પણ એ જ પ્રત્યે આપે છે જે સ્પીશીઝ પ્રમાણે હોય, અને એકદમ હાઈલી ન્યુટ્રિશિયસ ફૂડ આપવામાં આવે છે આ ટાઈમે ખાસ, કારણ કે જેને ઇન્જરી થયું હોય એમને રિકવરી માટે તો ખાસ હેલ્ધી ફૂડની જરૂરત છે. સો પોતપોતાના જે પ્રોપર સ્પીશીઝનું ડાયટ હોય છે એ જ વસ્તુ અમે અહીંયા કેપ્ટિવિટીમાં પણ આપીએ જ છીએ. તો એનાથી શું થાય છે ફરકમાં કે હિલિંગ અને રિકવરી રેટ થોડું વધી જાય છે અને બર્ડનું હેલ્થ હેલ્ધી રહે છે. તો જાતે જ એમાં પછી એનું નોર્મલ ઇમ્યુન સિસ્ટમ જે હોય છે એ જ બૂસ્ટઅપ થઈ જાય છે. સો ડૉક્ટરનું કામમાં મદદ થઈ જાય છે, અને એન્ટીબાયોટિક્સ અને બધું જે લોડ સહન શક્તિ હોય છે સિસ્ટમ ઉપર એમાં પણ બહુ મદદ થાય છે. અને ઘણા બધા વોલેન્ટિયર્સ પણ જોડાયા છે, તો તેમને પણ તમે ટ્રીટ કરો છો કે કેટલા પ્રમાણમાં એને ખોરાક આપવાનો છે. અને બીજી મહત્ત્વની વાત કે આપણી આસપાસ જે પર્યાવરણ છે તેની અંદર અનેક પશુ પક્ષીઓ જોડાયેલા છે, અને આપણે એ લોકોને હેલ્પ કરવાને બહાને નુકસાન પહોંચાડીએ છીએ. ઘણા લોકો જે છે એ કાગડાને ગાંઠિયા નાખે છે, ચકલીઓને ચણની જગ્યાએ ગાંઠિયા જે છે તીખા પદાર્થો છે, તળેલા પદાર્થો છે આપે છે. તો એ કેટલા નુકસાનકારક છે? એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એ ઇવન આપણા માણસના હેલ્થ ઉપર અસર કરે છે. જે તળેલી વસ્તુ છે, જે ગાંઠિયા, સેવ છે, જે પણ વસ્તુ હોય છે, તો આ વિચારો કે આ તો બર્ડ્સ છે, એમના તો નેચરલ ડાયટમાં ચણ છે, અનાજ છે, ફ્રૂટ છે, પાંદડા છે. હવે એને અમે તળેલી વસ્તુ આપવાના હોય છે તો પછી એનું પણ ઓબેસિટી થઈ જાય છે, લીવર ઉપર અસર થાય છે. અને તમે જોશો તો અમુક તમારા ઘરની આજુબાજુ જે કાગડા કે કાબર વધારે જે ગાંઠિયા અને સેવ ખાય છે એમના પીછા ખરવા ચાલુ થઈ જાય છે, ટાલ પડી જાય છે. હવે એ તો માણસોની વસ્તુ છે, હવે પક્ષીમાં ટાલ કેવી રીતે પડવાનું ચાલુ થઈ ગયું છે આના લીધે. સો બીજી વસ્તુ છે કે ચરબી જેવી રીતે વધે છે, જેવી રીતે માણસમાં પણ થાય છે, સેમ હાર્ટ એટેકનું ચાન્સીસ બર્ડ્સમાં પણ આવે છે. સો સિમિલર વસ્તુ તમે જેવી રીતે ફ્રાઈડ ફૂડ વધારે ખવડાવો, હવે ઘણા લોકો કહે છે કે અમે આટલા વર્ષોથી ખવડાવીએ છીએ અને આ બર્ડ્સ તો ખાય જ છે. સેમ વસ્તુ અમે દાબેલી, માણસોમાં દાબેલી, વડાપાવ, ચોકલેટ, આઈસ્ક્રીમ, બધી વસ્તુઓ અમે ખાઈએ તો છે, પણ અમુક વસ્તુ અમારે હેલ્થ માટે તો પણ સારું નથી હોતું. સેમ વસ્તુ આ બર્ડ્સ પણ અમારા જોડે રહી રહીને અડેપ્ટ થઈ ગયા છે સિટીના લીધે. એના મતલબ નથી કે એની માટે એ વસ્તુ હેલ્ધી હોય છે, ખાય છે તો ખરી પણ હેલ્ધી નથી એ વસ્તુ. અને એના અસર પછી શું થાય છે, એના બચ્ચા ઉપર પણ થાય છે. એ સેમ ફૂડ, એ સેમ મમરા, સેવ, ગાંઠિયા, એ તીખી વસ્તુ લઈને, તળેલી વસ્તુ લઈને એમના બચ્ચાને ખવડાવે. સો એમના બચ્ચાને ગ્રોથ એકદમ બંધ થઈ જાય છે અને હેલ્ધી થાય નહીં. અમુક વાર બચ્ચા નેસ્ટમાં જ મરી જાય છે, માળામાંથી જ મરીને પડી જાય છે નીચે. ઘણીવાર ઉડતા શીખીને એમના હાડકાં કમજોર હોય છે, કારણ કે એમને જે ખોરાકમાં કેલ્શિયમની જેટલું મળવું જોઈએ એ નથી મળતું, એના લીધે હાડકાં કમજોર પડી જાય છે. સો આ અસર બહુ જ લાંબા અસર થાય છે બર્ડ્સના આખો પરિવાર ઉપર. સો એટલે એ વસ્તુ બેસ્ટ છે કે જેના પોતપોતાનો ખોરાક હોય, તમે અનાજનું રાખી શકો છો એમના માટે, તમારો ફ્રૂટનું જે વેસ્ટેજ હોય છે એ તમે રાખી શકો છો એમની માટે, જે નેચરલી લોકો ખાશે ને અમે જે નાખી દે છે હોય, જે એમના છાલ છે, અમુક બીજ હોય છે, એ બર્ડ્સના નોર્મલ ખોરાક હોય, અને અમે એ જ વસ્તુ નાખી દઈએ કચરામાં, અને એમને અમે ગાંઠિયા અને મમરા અને સેવ આપીએ છીએ. સો એના કરતાં જે એના રિલેટેડ ફૂડ હોય છે એ જ આપવો બેટર છે. તમારા ઘરના થોડો વેસ્ટેજ હોય એ તમે થાળીમાં કે ટ્રેમાં બહાર મૂકો, તો કાબર છે, કાગડા છે, એમાંથી એને જે ગમતો એ લઈ જશે ને ખાઈ લેશે. સો બેટર છે કે એ વસ્તુ આપો, નાખી એમને જે તળેલી વસ્તુ હોય કે જે હાનિકારક વસ્તુ હોય એ આપો. કારણ કે ભૂલમાં અમે પાપ જ કરીએ છીએ એકચ્યુઅલી આ લોકોને આ ખવડાવીને, એ પુણ્ય નથી. આજે તમને કોઈને હાનિકારક વસ્તુ ખવડાવો તો એ ભૂલમાં અંજાની રીતે પાપ થઈ જાય છે. क्या नाम है आपका? मेरा नाम है मौमिता और मैं यहाँ पर प्रोग्राम डायरेक्टर हूँ.
मौमिता, हर साल जीव दया चैरिटेबल ट्रस्ट के अंदर हर साल एक अच्छे से प्रोग्राम डिज़ाइन किया जाता है, लेकिन इस साल आपने क्या डिज़ाइन किया है? 2022 में कितना प्रिकॉशन लिया है सरकार श्री की जो गाइडलाइन है, तो आप कैसे फॉलोअप करोगे? क्योंकि बहुत सारे लोग यहाँ पे आते हैं, उनका भी ख्याल रखना पड़ता है, एनिमल्स का भी ख्याल रखना पड़ता है। कितने लोग यहाँ पे जुड़े हुए हैं, कितने वॉलंटियर्स हैं यहाँ पे? हर साल की तरह इस बार भी हम लोग बहुत बड़ा एक बर्ड सेविंग कैंप का आयोजन कर रहा है, जो 2008 से शुरू हुआ और अभी तक चल रहा है। लेकिन लास्ट 2 साल से जैसे कि पेंडेमिक की वजह से सिनेरियो थोड़ा चेंज हो गया है, तो इस बार हम लोग विजिटर्स मैनेजमेंट जो है उसमें खास ध्यान रख रहे हैं कि ज़्यादा से ज़्यादा एक साथ लोग एक जगह जमा ना होए, उसका हम लोग ध्यान रख रहे हैं। मास्क, सैनिटाइजेशन, इसका हम लोग कड़ी से कड़ी ध्यान रख रहे हैं। और पक्षी बचाओ का जो अभियान है वो तो हमारा शुरू हो ही गया है। बिफोर उत्तरायण हम लोग बहुत सारे से अवेयरनेस प्रोग्राम करते हैं। आफ्टर उत्तरायण हम लोग जो भी लेफ्ट ओवर थ्रेड्स है उसको कलेक्शन करते हैं। तो जोर शोर से हमारी चल रही है और हमारे इस काम में सिर्फ हम ही नहीं, हमारे साथ 100 से भी ज़्यादा वॉलंटियर्स जुटते हैं हर साल, और जो इस साल भी आए हैं। और आप देखेंगे इसमें कितने दिल लगा के वो लोग काम भी चालू कर दिए। तो इस साल आपने बहुत ही अच्छे से प्रोग्राम डिज़ाइन किया गया है, पूरे साल आप काम करते हो। पेंडिंग की सिचुएशन है, लोग अवेयरनेस भी बहुत ज़्यादा रख रहे हैं, तो आप यहाँ पे क्या क्या जो मार्क लगाया गया है कि यहाँ पे आने के पहले उनको क्या करना पड़ेगा? और सबसे पहले जो भी यहाँ पर आएंगे विदाउट मास्क हम लोग किसी को अलाउ नहीं करेंगे। हमारे एंट्री गेट में ऑलवेज एक सैनिटाइज़र का मशीन रहेगा जिसमें वो अपना हाथ सैनिटाइज़ करके अंदर आएंगे और अपने हाथ से कुछ भी नहीं छुएंगे। कोई भी जगह छूना मना है यहाँ पर। आप आइए, देखिए, एक डिस्टेंस, सोशल डिस्टेंस मेंटेन कीजिए और आप जब निकलेंगे फिर से आपका हाथ सैनिटाइज़ करके जाइए। और आप जब आएंगे एक प्रॉपर क्यू में 2 गज़ की दूरी बना के आपको अंदर आना है और यहाँ पर विज़िट लेना है। पूरे अहमदाबाद की कई सारे एनजीओ जो है जो एनिमल्स के लिए काम करते हैं वो भी जुड़ते हैं जीव दया के अंदर। जब ये सिचुएशन आती है, फेस्टिवल की सिचुएशन आती है, तब बहुत सारे फ्लो में एनिमल्स आते हैं, तो उनके पास भी कई सारी दिक्कत हो जाती है, तो वो आपके साथ जुड़ते हैं। तो वो कितने जुड़े हुए हैं इस साल? हर साल की तरह हर एक संस्था, हर एक ऑर्गेनाइजेशन हमारे साथ जुड़ा हुआ है। मेनली ये सारे ऑर्गेनाइजेशन बर्ड रेस्क्यू का काम करते हैं। कहीं पर भी पक्षी घायल हो या फिर घायल हालत में पाई गई हो, वहाँ से वो रेस्क्यू करके सीधा हमारे यहाँ पर ट्रीटमेंट के लिए लाते हैं। हैरान की बात तो यही, ये जो यूथ है और जो भी ये काम करते हैं वो इतनी अच्छी तरह से करते हैं कि पेंडेमिक के दौरान भी वो प्रॉपर सैनिटाइजेशन और मास्क पहनने का जो रूल है वो मान के उस हिसाब से सारे पक्षी को रेस्क्यू करते और यहाँ तक लेके आते। और यहाँ पर अंदर आने के बाद भी जब तक वो पक्षी हैंड ओवर करते, सारे रूल्स को वो मान के फिर चलते हैं। तो हम लोग बहुत आभारी हैं उन लोगों के पास कि हर एक स्टेप में वो हमारे साथ रहते, सहायता करते। अगर वो सहायता नहीं करते तो इतना बड़ा काम इतना स्मूथली होना बहुत ही नामुमकिन था। निर्माण पल्स कार्यक्रमમાં આજે આપણે એનિમલ વિશે જાણ્યું। આપણે લોકો પશુ અને પક્ષીને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ અને આ નુકસાનને કારણે તે લોકો કેટલા હેરાન પરેશાન થતા હોઈએ છે। આપણે કોઈને જીવ તો આપી નથી શકતા, તો જીવ લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી। તહેવારોની ઉજવણી કરો, પરિવારજનો સાથે હસી ખુશીથી આ તહેવાર મનાવો, પરંતુ પક્ષીઓ અને પક્ષીને હેરાન ન કરો, ઇન્જર ન પહોંચાડો। તમે જ્યારે ઉત્તરાયણ કરતા હોવ છો ત્યારે બપોરનો સમય પતંગ ચડાવવા માટે તમે સમયનો ઉપયોગ કરો। સવાર અને સાંજનો જે સમય છે એ પક્ષીઓનો આવન જાવનનો સમય હોય છે, તો તમે થોડી તકેદારી રાખો તો આ ઉજવણી તમે તમારા પરિવારજનો સાથે હસી ખુશીથી કરો। આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે જાગૃતિના પ્રોગ્રામ આવનારા સમયમાં લઈને આવશે। હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો। હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ।